એટલે તાર માએ વસ્તુ મંગાવી દી લાવ્યો તું કરિયાણાની તને કીધું નતું સાંભળતું નહીં તને રાડું ઠોકશે નકરી આપડી માથે હાલ પેલા વસ્તુ લઈ આવી હાલા તાળું માર હાલે કોકનો ફોન આવતો લાગે હાલો એ બોલ તારા કુપુત્રને જમવાનું ઇન્વિટેશન આપ્યું તું સાંભળે ને હા એ બે દી પેલા કેતો તો આવ્યું છે અત્યારે ઉતાવળ રાખો આજે લગન છે આજે જ છે હારું લ્યો આય હાલો લા ઓલો તને કાર્ડ દઈ ગયો તો ને એને આજ જમણવાર છે સાંધી પડી કેમ કરશું હાલો ત્યારે હારો શેઠિયો ભાઈ ગયો છે અને પાછો કે છે કે ઘરમાં સાંધી પીડ્યો એટલે શેઠ છે એટલે તો સાંધી કેટલું હોય છે એની પાસે તો આયા હાથ લાગે એમ છે લેવલાને ફોન કરવા દે હાલો એ ભાઈ તારું ગામ હતું તું મંદિરે આવ ને અત્યારે હા એટલે એક મોટો હાથ મારવાનો છે આપડે લાઈને ઓલાને હું જ ફોન કરી દઉં હાલો એ મેં રવિ ને કહી દીધું છે તું જલ્દી આપડે મંદિરે આવતો રે એક મોટો હાથ લાગે એમ છે હાલો હું મંદિરે જાઉં એટલે શું કામ હશે એને મંદિરે બોલાવો તો લે આ મંદિર આવી ગયો ઓહો બહુ કચરો લે સાફ કરી નાખું એટલે આમ કેમ આવે છો એ એક ડોહી નું હોયનું ચોરી લીધું તું એ પાછળ પડી આ તે કઈ ઓલા ને બેબી આયા ઓલા દર્શન નો ફોન આવ્યો તો મારે હા મારામાં આવ્યો તો એ કેતો તો કે મોટો હાથ મારવાનો છે હવે આવે પછી ખબર પડે આ તે કઈ ઓલા ને બે આયા આ ખંજોળ મેરી હેરી બહુ આવે એવી જાય એમને બે હા બે આગળ જાવ મને બેહો જા આજે હું બરોબર બપોરે નીકળ્યો ને આપડા જે ઓલા ઘણા દાદા રહ્યા ને છોરા પાસે રહે છે હા શેઠ હા એના ઘર પાસેથી નીકળ્યો તો એ ફોન માં વાત એમ કરતા હતા કે ના છે ને કે શાંતિ પડી છે એટલે એ તો હીરાનો ફોટો શેઠ છે શાદી તો ઓછી પડી એટલે આ સુધી હાથ મારવા જેવું છે મસ્ત એટલે જ બે તમને બે ચરાય બોલાવાય હાલો હાલો ઉતારો એમના કામમાં ઢીલ ન હોય પ્રભુ ન્યા ક્યાં જાવ આયા ઘર છે હા અહીંયા તો તાળું છે તો શું કરવું તોડી નાખવું તાળું ના ના ઉભા મારી પાસે ઉપાય છે ઉપાય તો મોસ્ટર કી છે મોન્સ્ટર કી નહીં માસ્ટર કી આનથી હારા હારા તાળા ખોલી છે હમણાં જો તાળું ખોલ હાલ ખોલ જલ્દી એટલે આજના દીમાં હુલશે ઓલા શેઠ આવી જાય હો પાછા લાગે છે ખુલ્યું હાલો જલ્દી ખોલો હાલો તો ચાલો ભાઈ ચાંદી ક્યાં મીચ્યું છે અરે આ તો આખો રૂમ ખાલી છે રૂમ ભરણ ખાલી હોય ટાંકડો છો ને આમ તો થોડો મીચ્યો અહીંયા આની અંદર દિશે સાદી તો તાળું માર્યું છે તારો મોસ્ટર ની કઈ ફ્રીજ મોસ્ટર ની કઈ મોસ્ટર કી નહીં માસ્ટર કી બોલ માસ્ટર કી ખોલ જલ્દી ખોલ આજે તો મોટો હાથ લાગવાનો છે કેટલું સાંધી છે અંદર ઘણું હશે હા શેઠિયારો ઘર છે ના ના ખોલ જલ્દી ખોલ આમાં તો ગાભા આધાર હતો આમાં કઈ કંટાળી છે જલ્દી બહાર કઈ ખાય આમાં નથી
આ તો પત્તા છે આમાં આમાં શું છે જો જલ્દી જો આખો ઢાંગરો જોઈ લેજો પણ આમાં તો કઈ શાંતિ દેખાતું જ નથી આ ઓઢવામાં ટાઈમ લાગશે ઈ તો સમજ્યા પણ જે ગોતવા એવા છે ગોતો ને અત્યારે પેલા આમાં મને કઈ દેખાતું નથી આમાં કાંઈ નથી હોય ક્યાંથી હોય તો દેખાય ને જમવાની મજા આવી ગઈ હો તમે કહેતા હતા ચાની પડી ના જોવો તો તમે તો પણ ગુલાબ જાંબુ કેવા હતા એટલે આ ઘર કેમ ખોલું સાહેબી આપણી પાસે અંદર કોક લાગે છે અવાજ આવે છે અવાજ આવે છે જો તો ઉભો રહે તો એ અંદર તો 3 જણા છે એ પટારો ખોલીને બેઠા છે ઉભો રહે તો સાના મોનાને પકડી લઈએ કેવા ઓલા છે ધ્યાને નથી હાલ તો કોણ છો તમે બહાર કાઢતા ના બહાર ગોઠાવાળી દે તું જાતો પોલીસ ને લે તમે બધા શો કોણ આયા શું કરવા આવ્યા હતા હે શું કરવા આવ્યા હતા બોલો તો ઓલું તમે કહેતા હતા ને સાંધી પડી સાંધી સોરવા આવ્યા હતા સાંજે તો મારા મોઢામાં પડી હતી જમવા જવાનું હતું ને તીખું લાગતું એટલે એની વાત કરતા હતા મોઢામાં પડી હતી હા મારું નામ લુખી હરસી મારું નામ રેવર રવિ મારું નામ મેણિયા ઓમ મારું નામ દર્શન ચૌહાણ મિત્રો મારું નામ છે મેહુલ બારિયા જો તમને અમારો આ કોમેડી વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ બીજા કોમેડી વિડીયો જોવા માટે અમારી ગુજ્જુ કોમેડી પાવર ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મિત્રો આવી અડધી ફડધી વાતો ને સાંભળીને કોઈ દી એની ઉપર વિશ્વાસ કરવો નહીં નકર આવી રીતે ભરાઈ જાય